નમો ભગવતે વાસુદેવાય। સાતમા સ્કંધનો અધ્યાય 5મો। પ્રહલાદને મારવાના ઉપાયો કર્યા। નારદ કહે છે, હે રાજા, અસુરોના ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર્કની પાસે હિરણ્યકશિપુએ પ્રહલાદને ભણવા મોકલ્યા હતા। શંડામર્ક જે ભણાવે તે સારું માનતા નહીં, તેથી હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાં બેસાડીને પૂછ્યું, તું શું સારું માને છે? અધોગતિ કરનારું ઘર છોડીને વનમાં જઈને શ્રીહરિનો આશ્રય કરવો એ જ હું તો સારું માનું છું। નારદ કહે છે, આવું સાંભળીને શંડામર્કને બોલાવીને કહ્યું, મારા પુત્રની બુદ્ધિને કોઈ વિષ્ણુભક્ત આવીને ભમાવી ન જાય તેનું ધ્યાન રાખજો। પછી બંને શિક્ષકોએ પ્રહલાદને બોલાવીને પૂછ્યું, તને આ વિષ્ણુની ભક્તિ કરવાનું કોઈએ શીખવ્યું છે કે તારી સ્વેચ્છાથી કરે છે? પ્રહલાદ કહે, જેની માયાથી તમને પારકું પોતાનું મનાય છે તે પરમાત્માને હું વંદન કરું છું કે તમારી જે પશુ બુદ્ધિ છે તેને મટાડે। પ્રભુ જ મારી બુદ્ધિનો ભેદ કરે છે। આ સાંભળીને ગુરુ ક્રોધથી બોલ્યા, છોકરાઓ, સોટી લાવો, આણે તો અમારું અપયશ કર્યું છે, માટે આને તો મારવો જ જોઈએ। આમ ભય બતાવીને ગુરુ તેને ભણાવતા હતા। થોડા દિવસ પછી હિરણ્યકશિપુએ હર્ષથી પુત્રને ખોળામાં બેસાડીને ફરીને પૂછ્યું, ગુરુ પાસેથી તું શું ભણ્યો? પ્રહલાદે કહ્યું, શ્રવણં કીર્તનમ વિષ્ણોઃ સ્મરણ પાદસેવન અર્ચનમ વંદનમ દાસ્યન સખ્યમાત્મનિવેદન। વિષ્ણુના યશનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું, વિષ્ણુનું સેવન, પૂજન, વંદન, દાસપણું, સખાપણું અને આત્મનિવેદન કરવું, આ નવધા ભક્તિને ભણવી તે ઉત્તમ ભણવાનું માનું છું। હિરણ્યકશિપુએ તુરત ગુરુપુત્રોને બોલાવીને ક્રોધથી કંપતા કંપતા કહ્યું, હે દુષ્ટો, આ મારા પુત્રને તમે શું ભણાવ્યું? ગુરુપુત્રો બોલ્યા, હે ઇન્દ્રશત્રો, તમારા પુત્ર અમારું ભણાવેલું નથી ભણતા, આ તો એમની સ્વાભાવિક બુદ્ધિ છે, અમારી ઉપર ક્રોધ ન કરો। ફરીને પ્રહલાદને હિરણ્યકશિપુએ પૂછ્યું, આવી તારી દુર્બુદ્ધિ કયાંથી થઈ છે? આ દુર્બુદ્ધિ તને ગુરુએ કરાવી છે? પ્રહલાદ કહે છે, ન તે વિદુઃ સ્વાર્થક્તિ વિષ્ણુ દુરાશા યે બહિરર્થમાનના અંધા યથાને રૂપનીયમાના વાચિષ્તંત્યામુરુદામની બદ્ધા। જેમ અંધ માણસને દોરનારા પણ આંધળા જ હોય તો તેને માર્ગ જડતો નથી, તેમ વિષી જીવોને વિષયાસ્કત ગુરુ શિક્ષણ કરનારા હોય તો તે વિષી જીવો સાધુ પુરુષોને પામવા યોગ્ય વિષ્ણુને જાણતા નથી। આ સાંભળીને તુરત હિરણ્યકશિપુએ પુત્રને ખોળામાંથી હેઠો નાખીને રાક્ષસોને કહ્યું, આને જલ્દી મારી નાખો, મારા ભાઈને મારનાર વિષ્ણુનો આ દાસ છે। પિતાનું સારું ન કર્યું એ વિષ્ણુનું શું સારું કરશે? જે પોતાનું હિત કરે તે શત્રુ હોય તો પણ પુત્ર સમાન છે। પુત્ર હોય અને એ અહિત કરે તો રોગની માફક તે ઘાતક થાય છે। હાથે સર્પ કરડ્યો હોય તો હાથને પણ કાપી નાખવાથી જ બીજું શરીર કુશળ રહે છે। માટે આ પ્રહલાદ મારો પુત્ર નથી પણ શત્રુ છે, એને ગમે તે ઉપાયે મારી નાખો। આમ કહેતા જ દૈત્યો ત્રિશૂળ લઈને પ્રહલાદને મારી નાખો, કાપી નાખો આમ બોલતા બોલતા ત્રિશૂળ મારવા લાગ્યા, પણ દૈત્યોના પ્રહારો નિષ્ફળ થયા। પછી પ્રહલાદને હાથીના પગ નીચે કચરાવ્યા, સર્પ કરડાવ્યા, પર્વત ઉપરથી પાડ્યા, અગ્નિમાં બાળ્યા, છતાં પ્રહલાદને કંઈ ન થયું। ત્યારે હિરણ્યકશિપુ ચિંતામાં પડ્યો, આ બાળક અમર હશે, આની સાથે વિરોધથી મારું મૃત્યુ તો નહીં થાય ને? આમ ચિંતા કરતા હિરણ્યકશિપુને શંડામર્કે કહ્યું, તમે એકલા હાથે ત્રિલોકી જીતી છે, તો આ બાળક તો તમારી આગળ કોણ માત્ર, તો પણ આને બાંધી રાખવો જોઈએ। એમ કહીને તે શિક્ષકો પ્રહલાદને પોતાને ઘેર લઈ જઈને ભણાવવા માંડ્યા, પણ પ્રહલાદ ભણે જ શાના? સામું દૈત્ય બાળકો પોતાની પાસે આવે તેને પ્રહલાદ ભણાવવા લાગ્યા। સાતમા સ્કંધનો 5મો અધ્યાય સંપૂર્ણ।